લે ભાઈ, જે દાડાથી તારો લગ્ન થયો ને એ દાડાથી રોવાનું. આજની વાત છો. કોકને તો કદાચ લગ્ન થયા છે 12 મહિના 6 મહિના હક આવે. તારે તો લગ્ન ની કંકુતરી લખવાની એ દાડાથી વખો. યાર હું રબારી નહીં મારતા ધૂણો. સાચું? લગ્ન કરવાના હતા એ દાડે કુટુંબ રહેણ, હાહરું રહેણ. એ દાડે એવું કહેવાનું હતું કે છૂટાછેડા લઈ લે. એના માટે કજ્યો. જે દાડે તારા લગ્ન થયો એ દાડે એક બાજુ વરસાદ એક બાજુ અધી તુફાન અને લગ્ન થયો હોય તો હું રબારીની માતા ધોણો. કોણ માતા નળા? શું થાય ભાઈ? માતા મારે હવે મન તો આવું નહીં થતું. કાઢ વાગઈ યાર કોકના ઉપર પડે એને ધૂણામાં જાય કોકના આટકો ભાઈ દે યાર. આવું માતા ના ધૂણો યાર. હા, 50% મગજ ઉપર કંટ્રોલ રાખવો પડે. આ માતા જેમ કોઈ દર પ્લગમાં ઓગળી ગાલી જો જોયું બે બંધ થઈ જાય માતા એટલે યાર. અમે 10 વખત ચેક કરીએ ધૂણતા ધૂણતા, કારણ કે અમે કરંટ આવો અને કરંટ આવે તો ઓમોમ જ થાય. વસ્તી પછી લાગે કે આકરી માતા જતા રહીએ યાર. માતા છોડો આ ના છોડો. હે એટલે બોન બધું હોય યાર. આ દારૂ જે પીધે તમે હું સમજો કોઈ ગોડા છે નહીં? બધી ખબર હોય પણ રંગમાં આવી જાય. રંગમાં ના આવે યાર. લે 3 દાગીના કના વેચી મારે કે હેડ પેલે હું ખમા કહી દઉં ભાઈ. યાદ આવત બરાબર ને મારા જોડે તો સજ હું હાલ કહે 3 જ. લે ઓ ભાઈ હવનું હારું બનશે. મો નગર ને ચેહરશું ભાઈ લગન કર્યો. મહાદેવ ને વખવાયો તો બસ આપડે શું યાર. હા, એ બાર બધા બાપુ કેતા પણ ઘેર તો તમે કઈ તાપુ. એટલે બાર એવું કેતા હોય કે હું તો ના પીવું. હું ના પીવું યાર. હા ભાઈ પીવું ના હું પીવું. મહાદેવ જેવા ફફડતા ભાઈ આપણું તો શું આવે યાર લાલા. તારા એવું થાય ને? આવું ન થાય. એટલે ભાઈ આ દુનિયા વેમમાં જીવ. લગન જેના થઈ ગયા એ એવું કેવા કે છૂટું થાય એવું કરો માતાજી. અને કુંવારા હે એવું કહે કે લગન થઈ એવું કરો. મારે કનું કામ કરવું યાર. લગન થઈ ને એટલે બ્રાહ્મણ તમને અધર ચડાવે ચોરીમાં. જોજો અધર જ હશે ને યાચી નહીં હોય. અને એ ચોરીમાં ચડાયા પછી બ્રાહ્મણ હળગાવશે. બ્રાહ્મણ હળગાવશે અને હળગાઈને તમને ગોળ ગોળ બેરવશે. જો એ હાથથી હળગ્યું, એ હાથથી હળગ્યું. 4 વખત તમને મોરી રાખશે અને 5મી વખત તમને ચેડી રાખશે. એટલે તમારી આખી જિંદગીની મજૂરી કરેલી ફેલ. મોરી તો એના એ જ કમાઈને હાલવાનું કે ના. તમારા 4 ફેરાવું કોમ ના યાર. અને તારો લગ્ન થયો ભાઈ કેટલા જણ લઈને જતો તું અને આવ્યો તો જેટલો તો એ મરદ કે તમે બહાર જતા એ મરદ.
હે? અને એકલી આવી તો બહાર ફફડાવો ને તો એમાં સમજણ ના પડી તો હું લેવા જતો યાર. તલવાર લઈ ગયા છો ને કોઈ દર કાઢી કોઈને નહીં કાઢી તું શું કાઢી યાર. અને હવે તો એ નાની આવી ગઈ કટાર પેલી તો મોટી હતી બીવરાવાય થતી હતી. એટલે હો ભાઈ હવનું સારું બનશે નગર ને ચિહરશું ભાઈ. તારો થડાનો ત્રણ ઘર છે તમારા બાપો વચોટતા નહીં મોટા નહીં નેના ગોમો કારીગર નતા એટલે પટેલો ન્યાયી લાયા ભાઈ. એ તારા બાપને કજ્યો કરીને નહીં હેડાડ્યો બોલમું માતા. એને જન પ્રતિ બજારમાં દુકાન કરે નાખ્યો યાર. હોય તો જે નેકળ છે બે તે બાલો જશે. મહેમાનો કે ઘણી વાર બેહો ચા બા પીવો. બોરુના મહેમાન બેહો ઘણી વાર ચા પાણી કરો અને તમારું સારું સન્માન કરીએ. સુરત બજારમાં બે મોણા બાજુ તાન પડદા નહીં તારો વહેલા રવા ગયા હતા કે દીકરાનો જન્મ પછી સુરત ગયા. અને મને સુરત કેમ યાદ આવ્યું? કોઈ છે આપણું સુરત? ના ના આપણું કોઈ હગું વાલું કોઈ ભાઈ કાકા કુટુંબનું? પણ હું કહું કા લે ખબર ના હોય એવું કે ગળો ટૂંપો ખાઈને મરી જવાનું નક્કી કર્યું હોય અને પંખા દુપટ્ટો વધ્યો હોય એ દાડાની વાત કરું. એ દાડા આ જ સમયે તો ઉત્તરાયણની જ વેળા હતી. આ 18 વર્ષ પહેલાની વાત કરું. બોલ બોલ ભાઈઓમાં કુટુંબમાં કજ્યો થયો એટલે તમે ભાઈઓનું ઉપરાણ લીધું ઓને ના બોલવાનું બોલ્યા એટલે ઓને નક્કી કર્યું કે મારું ઘર જ મારું ને મારે જીવીને શું કરવું. સાચું આ તમને નહીં કીધું આજ સુધી તો મને તો જોઈ ખબર હશે. પણ જ્યાંથી ખમા દીકરાનું મગજ રેડી થઈ જશે, ધંધા રોજી રોજગાર બરકત આવશે અને વિદેશના યોગ ના બનાવું તો મારું નામ માતા ના કહેવાય. એ દર તારી મેરડી તારી સધી તારી શિકોતર હું ચહેર કહું એ કરજે. જ્યાં મજા હશે ભાઈ થઈ જશે ભાઈ થઈ જાય ને સારા પૈસા બધા ઘરમાં ના મિલતા ભૂવાને આલજો. હા વ્યવહાર તો આલે મિલે દે દુખી હોય તો ડોક્ટર તો મફત દવા કરે મટી જા. આ તો મજાક કરવાની આદત છે. આનંદ કરો.